તો માત્ર સુરતમાં છે એવું નથી, પરંતુ મોરબીમાં પણ આવા સ્ટંટબાજો બેફામ બન્યા છે। જોખમી રીતે બાઇક સ્ટંટ કરતો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। બાઇક પર સ્ટંટ કરીને લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા। વાંકાનેરના હસનપર ગામ પાસેનો આ વિડીયો છે, જેમાં એક યુવક છે જે બાઇક પર સ્ટંટ કરી રહ્યો છે। અને આપ જોઈ રહ્યા છો કે એવું નથી કે આસપાસ બીજા વાહનો નથી ચાલી રહ્યા, બીજા વાહનો પણ ચાલી રહ્યા છે અને તે હાલમાં સ્ટંટ કરતો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। નિલેશ અમારી સાથે જોડાઈ ગયા છે। નિલેશ, મોરબીમાં કયા વિસ્તારનો આ વિડીયો છે અને આ વિડીયો ક્યારનો છે? કોણ આમાં આ સ્ટંટબાજ છે? કોઈ વિગતો સામે આવી? પ્રીતિ, આ સ્ટંટબાજ કોણ છે એ તો કોઈ વિગતો બહાર નથી આવી, પરંતુ આ વાંકાનેરના હસનપર જે ગામ છે તેની આસપાસના રોડનો આ વિડીયો હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। જે રીતે મોરબીની અંદર સતત આવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, લગભગ છેલ્લા 12 મહિનાની અંદર ઓછામાં ઓછા 20 થી 25 જેવા વિડીયો આવા વાયરલ થયા છે અને તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે। પરંતુ આ યુવાનો સુધરવાનું નામ નથી લઈ રહ્યા, કારણ કે સીમ સપાટા કરવા માટે યુવાનો પોતાનું પણ જીવ જોખમમાં મૂકી રહ્યા છે અને બીજાનો પણ જીવ જોખમમાં મૂકી રહ્યા છે। તેવા સમયે જે આ પોલીસની કામગીરી છે એ અત્યારે ક્યાંક ઊંઘી સાબિત થઈ રહી છે, કારણ કે આ યુવાનોની માનસિકતા બદલવી ખૂબ જરૂરી છે, નહીંતર આવનાર સમયમાં પણ આવા દ્રશ્યો ચાલુ રહેશે। બિલકુલ, આભાર નિલેશ તમામ વિગતો માટે। તો આવા સ્ટંટબાજો સુધારવાનું નામ નથી લઈ રહ્યા, કારણ કે પોલીસ આવા સ્ટંટબાજોને કદાચ પકડતી હશે, તેમને માફી મંગાવતી હશે ને આવું નહીં કરીએ તેવું કહીને છોડી દેતી હશે, પરંતુ આ લોકોના જીવ જોખમમાં મૂકવાની વાત છે। સુરત અને મોરબીના આ દ્રશ્યો કે જ્યાં સ્ટંટબાજોનો એ રીતસર એક પ્રોગ્રામ યોજાયો હતો, આખો કાર્યક્રમ હતો। ના સ્ટંટબાજોને કોઈને પોતાની પડી હતી, ના બાળકની પડી હતી, કે ના દર્શકોએ કોઈએ ફરિયાદ નોંધાવી છે, અને મોરબીમાં પણ આવા દ્રશ્યો સામે આવ્યા।